હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરીએ જવાની. તો આજે જવાનું છે, આપણા ભાઈ છે એનું શોપ બનાવ્યું છે, આપણે સલૂન જ છે અમારું. તો એનું કાલ ઓપનિંગ હતું, કાલ નહોતા જઈ શક્યા, તો આપણે આજે જ આવું. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવી દઈએ આપણે ભાઈએ કેવું જરાક કહ્યું છે ગામડામાં. તો ભાઈ આપણે છે ને પહેલાં તો આપણે દુકાને આવી ગયા છે. એડજસ્ટ કોઈને ખબર ના હોય તો રામ મંદિરની બાજુમાં છે આપણી દુકાન. જરાક તમને અંદર નજારો બતાવી દઉં. આપણી દુકાન છે, ગ્રાહક ને બધા બેઠા છે. તો બ્લોગમાં બન્યા રહેજો, કે જરાક થોડુંક આ કામ કરી લે પછી આપણે વાં જાવું, દુકાન તમને બતાવવું. આપણે છે ને અહીંયા દુકાનમાં સાફ સફાઈ હાલે છે. આપણે રવિભાઈ છે એ જરાક સાફ સફાઈ કરે છે, અને એ જરાક હરમાઈ ગયા છે. ભાઈ આમણું જોતા જરાક વધારે હરમાઈ છે, તો કંઈ વાંધો નહીં, સાફ હરખું કરી નાખજે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણે ભાઈની દુકાને. ઓલા બધા કામ કરતા હતા, તો આપણે થોડુંક કામ હાથ દઈ અને આપણે નીકળી આવ્યા સાનું મને. અને આપણે જોઈ લ્યો આ ભાઈ છે, ભાઈ આ દુકાન જરાક બનાવી, કાલ આવી નહોતા ગયા તો આપણે આવ્યા. અને જરાક ભાઈ રોડ ઉપર નજર મારે છે, કોઈક ફોર વ્હીલ જતું હતું. તો હાલો તમને અંદર જઈને બતાવું કે આપણે ભાઈએ જરાક કેવું કામકાજ કર્યું. શું કે ભાઈ? અરે જોવા તા ખરા. તો ભાઈ આપણા ભાઈ આજ દુકાન બનાવી, જોઈ લ્યો, લક્ઝરી બનાવીને. ગામડું છે આમ જોઈને તો હાવ લક્ઝરી જ કહેવાય ગામમાં, કેમ કે અમારા ગામમાં આવી દુકાન કોઈને છે જ નહીં. તો આ રીતનું જરાક સેટઅપ છે. અને આપણે ભાઈ કંઈક કહેવા માંગે છે. હું ભાઈ? આપણે બનાવી નાખીએ. તો હવે જરાક છે ને કોઈ ના જોઈ હોય ને તો આપણા મોટા આસોટા ગામમાં છે ને આમ જાપાથી એન્ટર થાવ ને એટલે ટૂંકમાં થોડાક આગળ જ આવે છે. અને આપણે અહીંયા આપણા ભાઈ બેસે છે અને આપણા કાકા એ બેસે છે, પણ એ જરાક હાજર નથી. તો જરાક આવે એટલે એની જરાક તમને મુલાકાત કરાવું. અને આ ભાઈ છે ને વાળ બરોબર હવે હે ટાકલા જેવા ગમે ને બનાવી દે તો વાંધો નહીં, એ આમ બનાવ્યા હો કાચ બાચ ને. તો ભાઈ આપણે છે ને મયુરભાઈ આપણા હાટું ચા લેવા જાય છે, અને આપણે કાકાને ફોન કર્યો છે. કાકા ઉપર હાલો, ક્યાં દુકાન સાફ કરો, આવો આવો, નવી દુકાને આવો. હાલો કાયો કા હું આવ્યો હો. આવો ભાઈ, હમણાં કાકા આવે એટલે તમને મુલાકાત કરાવું કાકાની. આપણે કાકા આવે છે, જઈ લ્યો. આ શું કાકા? હા શું લઈ આવ્યા? મશીન. વાહ, જો આપણે જૂની જે દુકાન હતી ને ત્યાંથી આવા સાફ સફાઈ કરી આવ્યા અને મશીન લઈ આવ્યા છે નવા. હે અને આપણે ચાય આવી ગયો છે. આપણે ભાઈ જરાક ચા પી લે હવે. કાલ તા જો કે આપણા જવાનું નતું સરખું એટલે આજે આવી ગયા ને ચા. અને કાકા જૂનો માલ પાછો ઉપાડી આવ્યા છે. હવે આયા જૂનું કઈ રાખતા નહીં, નવું જ બધું પ્રીમિયમ માલ વાપરજો. ગ્રાહક ને હે ને આમ બનાવ. હા એમ તો વાંધો નહીં. તો ભાઈ જરાક છે ને તમને હું મારો લુક બતાવી દઉં, જરાક કોમેન્ટ કરી દેજો આજે હું કેવો લાગુ હોઉં ને. બ્લેક પેન્ટ ને આ શર્ટનો કલર તો કયો હોય જરાક કોમેન્ટ કરી દેજો. કાકા કયો કલર કહેવાય શર્ટ પહેર્યો હોય? વાની કલર ભાઈ, વાની કલર. હાલો એ કોઈને ખબર હોય ને કે એ કહી દો કે ભાઈ અમને ખબર હતી. અને આ દુકાન આપણે શોપ ગામડામાં દુકાન કહેવાય, એટલે કેવી બનાવી છે આપણા ભાઈએ જરાક મને કહેજો, આમાં કોમેન્ટ કરી દેજો. તો હવે જરાક આપણે ચા પી લઈ, પછી મસ્ત મજાની ફાકી ખાઈ લઈ. તો ભાઈ આપણે ઓપનિંગનો ચા પી નાખીએ હવે મસ્ત મજાનો. ભાઈ આપણે ફાઇનલી આપણે મસ્ત મજાની રીલ બનાવવાની હતી, તો રીલ તો શૂટ કરી લીધું છે, એડિટિંગ કરવાનું બાકી છે. આપણે કાકા બહુ કહેતા હતા
એ દુકાનનું બનાવે એક વિડીયો હારો બરોબર વિડીયો બની જાય મહેનત સારી કરે છે જરાક મિત્રો બધાય લાઈક સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો ભાઈ આપણા કાકા એમ કહે છે કે જરાક લાઈક કોમેન્ટ કરતા રહેજો યાર હું સપોર્ટ નું કહે છે કાકા સપોર્ટ કરજો Support. મહેનત સારી કરે છે વાહ જોયું ને આપણે જો કાકા સપોર્ટ કરે છે બરોબર. તો હવે આપણે પાછા આવતા રહ્યા આપણા ભાઈની દુકાનેથી. તો આપણી ભાઈની દુકાન બહુ જોરદાર બનાવ્યું, ખર્ચો ઘણો કર્યો છે અને હવે આપણી દુકાને જરાક જાય તો આપણે અને આ જો ગીત ચાલુ છે જરાક અને હજી સાફ સફાઈ હજી કામકાજ રવિ ચાલુ જ લાગે નહીં કવડા ભાઈ દુકાન એટલે જ નથી આવતા, આવીને એટલે કામ ચીધી દઈએ. ને આપણે ભાઈ ફાકી બનાવે છે, રમેશભાઈ બેઠા છે. રમેશ જો રવિભાઈ આગળ બનાવીએ. હાલો જરાક આપણે બહાર વહી જાય કેમ કાંઈ ગીત વાઈ ગયે છે એટલે કોપી રાઈડ આવી છે. તો ભાઈ હવે જરાક કિલો લેવા જવાનો છે. તો હવે કિલો લેતા આવી અને તમે હે ને આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક લાઈક કોમેન્ટ કરી નાખજો. કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે હવે આપણે હે ને બજારમાં ચાલુ કરી દીધા વ્લોગ બનાવવા.